વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં અટલાદરા પોલીસ સ્ટેશનથી લઈને બિલ તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદની વચ્ચે કોર્પોરેશન દ્વારા ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વરસાદે આ ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા. વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશનથી બિલ તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસતા વરસાદમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરના નજરે આવતા તેમને સ્થળ ઉપર આવતા જતા એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે હેતુસર વરસતા વરસાદમાં ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર વડોદરા મહાનગરપાલિકા પર રોષ ઠાલવતા કહ્યું હતું કે ખરેખર વરસતા વરસાદમાં ડામર પાથરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરી રહ્યા છે, યોગ્ય છે ખરી? એ જ મોટો સવાલ છે. આ સમગ્ર મામલે વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આ અટલાદરા વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાસેનો. ત્યાં ચોમાસાના અંદર વરસાદ પડતો હોય ને ચાલુ વરસાદે રોડ બનાવે છે. રોડ એટલે કેવો છે ખબર? તમે હાથ નાખો ને એટલે પેલું પડ બનીને આખું ઉપર આવી જાય એવો રોડ છે. એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી, તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને? તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે? પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના 4 મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા. એ રીતે જ કરવું જોઈએ. તમારે ડામર પ્લાન્ટ ચાલુ ના કયા અધિકારીઓને મળે ત્યાંને તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો. આનાથી શું થવાનું? આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે. આ આજે જ રોડ ઉખડી જવાનો છે. હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં, લખીને આપું તમને, આ 24 કલાક બી ટકવાનો નથી. એટલે કાલે પાછું લોકોને ફાયદો કરવા માટે તમારે રોડ બનાવવાનો. થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર, કંઈ ખબર પડે. કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો. ખબર છે હવામાન વિભાગે આગાહી જ કરેલી છે કે વરસાદ પડવાનો જ છે. તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો. તમારા શું કહેવાય, કોન્ટ્રાક્ટરોને ફાયદા કરવા માટે આ ધંધા ના કરો. તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો.